56ની બુધવારની સાંજે શ્રી અરવિંદ આશ્રમના પ્લેગ્રાઉન્ડની અંદર માતાજીને એનો સાક્ષાત્કાર થયો. એમણે જે કાર્ય કરવાનું હતું તે કર્યું અને એમણે એની જાહેરાત પણ પાછળથી કરી. એ મહાન અવસર જે વિશ્વના ઇતિહાસની અંદર એક મહાન અવસર કહેવાય, કારણ કે શ્રી માતાજીએ બહુ ચોક્કસ સભાનતાપૂર્વક કહ્યું છે કે એ કોઈ સાક્ષાત્કાર ન હતો, એ એક કાર્ય હતું. અને એ કાર્ય એ પ્રકારનું હતું કે ઈશોપનિષદનો 15મો મંત્ર કદાચ આપણે બધા જાણતા હોઈશું કે હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ તત્વમ પૂષણ અપાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે. એક સુવર્ણમય ઢાંકણ સત્યને ઢાંકી રહ્યું છે. હે પૂષણ, હે પૂષા, તું એ ઢાંકણને દૂર કર કે જેથી હું સત્યનું દર્શન કરી શકું. આ સત્ય એટલે આ જગતનું સત્ય, આ પરમ સત્ય એટલે અતિમાનસ સત્ય શ્રી અરવિંદની પરિભાષાની અંદર એ આ પૃથ્વીને એક સુવર્ણમય ઢાંકણથી ઢાંકી રહ્યું છે. અને એ ઈશોપનિષદનો ઋષિ એને દૂર કરવાની પ્રાર્થના કરે છે. માતાજી કહે છે કે આ દિવસે 29મી ફેબ્રુઆરી 1956ના દિવસે સાંજે 7:30 વાગે હું મારું સ્વરૂપ એક વિશ્વ વિશાળ સોનાનું સ્વરૂપ હતું અને હું આ પડદાની પેરે પાર હતી અને મને અવાજ સંભળાયો કે ધ ટાઈમ હેઝ કમ. અને મેં જોયું કે પ્રભુના સત્યને આ એક સુવર્ણમય ઢાંકણ, એક વિશ્વ વિશાળ એવું ઢાંકણ આ જગતને દૂર રાખી રહ્યું છે. એટલે મેં એક મોટો સુવર્ણમય હથોડો લઈ અને ઢાંકણ ઉપર એક ઘા કર્યો અને એક જ ઘા અને એ સુવર્ણમય ઢાંકણ ચૂરે ચૂરા થઈને ભાંગી ગયું. અને પછી પરમાત્માનો એ પ્રકાશ, અતિમાનસ પ્રકાશ આ પૃથ્વી ઉપર ઉતરી આવ્યો. માતાજી કહે છે કે આ કાર્ય મેં કર્યું છે, આ કોઈ મારો સાક્ષાત્કાર નથી, પણ વિશ્વના ઇતિહાસની અંદર જે પરમ શક્તિ, પરમ તત્વ, જેને આપણે પુરાણોની અંદર એમ કહીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પણ જે શક્તિનો પાર પામી શકતા નથી, એ જે પરમ સત્ય છે, એ પરમ સત્ય આ પૃથ્વી ઉપર કદી અવતરણ પામ્યું ન હતું. આ પૃથ્વી ઉપર એનો સીધો સંબંધ અત્યાર સુધી ક્યારેય થયો ન હતો. તે કાર્ય, તે સંબંધ કરવાને માટે, એ અતિમાનવ શક્તિને આ પૃથ્વી ઉપર ઉતારી લાવવા માટે એમણે આ કાર્ય 29મી ફેબ્રુઆરી 1956ના દિવસે કર્યું. એની 52મી જન્મ જયંતિ, એની 52મી જયંતિ આપણે 29મીએ ઉજવવાના છીએ. આમ તો એ દિવસ 4 વર્ષે એક વખત આવે છે, એટલે આપણે એમ કહીએ કે 52 વર્ષ થયા, પણ 13મી એનિવર્સરી, 13મી એનિવર્સરી પણ ના કહેવાય, કારણ કે ઇટ ઇઝ નોટ એ ક્વાર્ટર એનિવર્સરી કહો, જે શબ્દ આપણે વાપરીએ તે એ પ્રકારની આ એનિવર્સરી આવી રહી છે. અને અહીંયા મિત્રોને એમ લાગ્યું કે આવા અવસરે આપણે કંઈક સ્વાધ્યાય કે કંઈક પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ. અને બધાનું સજેશન એવું હતું કે આ વચ્ચેના 7 દિવસ બહુ સુંદર છે, તો આપણે આ 7 દિવસ આ સાવિત્રીનું કંઈક અધ્યયન, કંઈક સ્વાધ્યાય કરીએ. તો એ આ 21મી ફેબ્રુઆરી શ્રી માતાજીનો જન્મદિવસ અને એમનું જીવન કાર્ય, જે એમણે પોતાના જીવનની અંદર એક મહાન કાર્ય કરી, કે વિશ્વના ઇતિહાસની અંદર એક મહાન ઘટના તરીકે સંપાદિત કર્યું, એ કાર્યની 13મી લીપ યર, તે બેની વચ્ચેના 7 દિવસને આપણે આ રીતે ઉપયોગ કરી અને આ સાવિત્રી, જે શ્રી અરવિંદનો મહાન ગ્રંથ કહેવાય છે, એ મહાન ગ્રંથની આપણે કંઈક આચમન, કંઈક એમાંથી સ્વાધ્યાય કરીએ તો એ ઘણું જ ઉપયોગી થઈ રહેશે. અને અત્યારની સાંપ્રત પરિસ્થિતિની અંદર, વિશ્વની આ સાંપ્રત પરિસ્થિતિની અંદર કંઈક ગૂઢ આંદોલનો માનવ જાતિના મનની અંદર એ પ્રસાર છે કે જેથી કરીને કંઈક અંધકાર, કંઈક કન્ફ્યુઝન, કંઈક સંકરતા એ દૂર થઈ શકે અને પરમાત્માના પ્રકાશને ઝીલવાને માટે આપણા વ્યક્તિગત મન દ્વારા માનસિક જગતની અંદર
કોઈક આંદોલનો ઊભા થાય તો એ પણ આ વિશ્વને ઘણા મદદરૂપ થઈ શકશે એવા આશયથી મેં આને માટે હા પાડી છે. આમ તો શ્રી અરવિંદના સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે અને આ પહેલાં પણ અહીંયા આગળ જ આ જ રૂમની અંદર લગભગ 9 વર્ષ સુધી શ્રી અરવિંદની આ સાવિત્રીનું અધ્યયન અથવા તો જેને કહીએ કે સ્વાધ્યાય અહીંયા આગળ કર્યો છે બધા મિત્રોએ ભેગા થઈને. એટલે હું એ કરવાને માટે તૈયાર થયો છું. અધરવાઇઝ શ્રી અરવિંદોનું આ સાહિત્ય તો એક મહાન સમુદ્ર સમાન છે અને એની અંદરથી જો આપણે કંઈ પણ આચમન કરી શકીએ તો એ આપણે માટે લાભપ્રદ થશે અને બધા મિત્રોને અને મારી પોતાની વાણીને પણ હું પવિત્ર કરી શકીશ એ આશયે આ સાહસ આપણે કાલિદાસના શબ્દોની અંદર ઉર્ધ્વબાહુ આઈ મીન એ જુદું છે. એ સાહસ હું કરવાને પ્રેરાયો છું. આપ મને નભાવી દેશો એવી આપ સર્વને વિનંતી કરીને વંદન કરું છું. સાવિત્રી એ શ્રી અરવિંદના પ્રાદુર્ભાવ અથવા તો શ્રી અરવિંદનું જે રેવલેશન છે ઇટ ઇઝ એ સુપ્રીમ રેવલેશન ઓફ શ્રી અરવિંદોઝ વિઝન. આ શ્રી માતાજીના શબ્દો છે. સાવિત્રી ઇઝ એ સુપ્રીમ રેવલેશન ઓફ શ્રી અરવિંદોઝ વિઝન. સાવિત્રી મહાગ્રંથ એ શ્રી અરવિંદના જે દર્શન છે આખું એ દર્શનનો મહાનમાં મહાન એક ઉત્કૃષ્ટ ગ્રંથ છે એમ આપણે કહી શકીએ. આમ તો શ્રી અરવિંદના 2 મહાન ગ્રંથો છે જેને મેગ્નમ ઓપસ આપણે કહીએ મહાગ્રંથો તરીકે. તો એક પ્રથમ નંબરે સાવિત્રી આવે અને બીજું લાઈફ ડિવાઇન આવે. પણ લાઈફ ડિવાઇન એ ફિલોસોફિકલ ગ્રંથ છે. એ ઘણો લાંબો છે અને ફિલોસોફિકલ જો આપણી પાસે તૈયારી ન હોય તો એને આપણે જલ્દી સમજી શકીએ નહીં. એ પ્રકારની એની ઊંચાઈ છે, એ પ્રકારનું એનો વિશાળ ફલક છે અને એ પ્રકારનું એનું ગહન ઊંડાણ છે. સાવિત્રી એક કવિતા છે અને સાવિત્રી કવિતા હોય કદાચ અંગ્રેજી આપણને થોડું આવડતું હોય તો એમાં થોડોક પ્રવેશ આપણને કરવાનો રસ પડે જો કવિતાના પ્રેમી હોઈએ તો એ એક રીતે એનો આસ્વાદ આપણે લઈ શકીએ. એ એની એક વિશેષતા છે. પણ જેમ શ્રી માતાજીના શબ્દોની અંદર આપણે જોયું કે સાવિત્રી ઇઝ અ સુપ્રીમ રેવલેશન ઓફ શ્રી અરવિંદોઝ વિઝન. એ શ્રી અરવિંદના દર્શનનો એક ઉત્કૃષ્ટ આવિષ્કાર છે અને એ રીતે સાવિત્રીને આપણે મૂલવવું જોઈએ. સાવિત્રી એક મહાગ્રંથ અથવા તો જેને કહીએ કે એપિક પોએમ તરીકે જાણીતું છે. અંગ્રેજી ભાષાની અંદર આ એક મહાન એટલે કે મોટામાં મોટું એક એપિક કાવ્ય છે, એપિક પોએમ છે. એપિક પોએમની જેને કહીએ કે એક સાહિત્યિક એના ચર્ચામાં આપણે નહીં ઉતરીએ પણ થોડીક શબ્દોની અંદર આપણે જોઈ લઈએ કે એ સાહિત્યિક રીતે પણ આ એપિક પોએમ કેવી રીતે કહી શકાય. વોટ ઇઝ આફ્ટર ઓલ એન એપિક પોએમ? સુભાષભાઈ આપણી વચ્ચે હાજર છે અને એમની હાજરીમાં હું કંઈક સાહિત્ય વિશે બોલું અને કંઈક ભૂલ થાય તો અને નભાવી લેજો. પણ એપિક આપણા ઇતિહાસની અંદર ઇલિયડ અને ઓડિસી, ઇનિડ આવા ઘણા મહાકાવ્યો થઈ ગયા. રામાયણ અને મહાભારત એ પણ આપણા ભારત દેશના મહાકાવ્યો છે. ત્યાર પછી પેરેડાઇઝ લોસ્ટ એન્ડ પેરેડાઇઝ રિગેઇન એ પણ અંગ્રેજી ભાષાનું મહાકાવ્ય છે અને બીજી ભાષાઓની અંદર પણ મહાકાવ્યો થઈ ગયા. અત્યારના જમાનાની અંદર એવું કહેવાય છે કે આ મહાકાવ્યો લખી શકાય નહીં, કારણ કે અત્યારનો જમાનો એ એવો એક ક્લિષ્ટ જમાનો છે કે એ જમાનાની અંદર જે પ્રાથમિક માનવ જાતિનું જે પરિવેશ હતો એ પરિવેશ અત્યારે નથી અને માટે આવું મહાકાવ્ય લખી શકાય નહીં. પણ એને જરા બીજી રીતે જોઈએ તો ઇલિયડ અને ઓડિસી અને ઇનિડ જે કાળની અંદર રચાયા ત્યાર પછીથી વિષય વસ્તુને લઈને એની અંદર ઘણા બધા ફેરફારો થયેલા છે. રામાયણ અને મહાભારતની વાત આપણે છોડી દઈએ તો પણ ડિવાઇન કોમેડી, ગેટેનું ફાઉસ્ટ
અને પેરેડાઇઝ લોસ્ટ અને પેરેડાઇઝ રિગેઇન, એની અંદર વિષય વસ્તુને લઈને ઘણા ફેરફારો થયા છે. એટલે એપિક પોએમની જે પરિકલ્પના છે એ પરિકલ્પનાની અંદર પણ ઘણા બધા ફેરફારો અને ઘણું ઘણું જેને કહીએ કે ઉત્ક્રાંતિ થતી આવી છે. અને જે ફિઝિકલ વિષય વસ્તુ કે ફિઝિકલ વોર, એક ભૌતિક વોર, ભૌતિક લડાઈ થઈ હોય, એ ભૌતિક યુદ્ધની જગ્યાએ ઘણા સૂક્ષ્મ વિષયો આ એપિક પોએમના રહેલા છે. તો એ ઉત્ક્રાંતિની દિશાની અંદર શ્રી અરવિંદે એક આધ્યાત્મિક વિષયને પસંદ કર્યો છે અને એ આધ્યાત્મિક વિષયને પસંદ કરી અને આપણને એક મહાકાવ્ય આપ્યું છે. આ 24,000 પંક્તિઓનું મહાકાવ્ય આપણને અંગ્રેજી ભાષામાં આપ્યું છે, જે અંગ્રેજી ભાષાની અંદર સૌથી લાંબુ કાવ્ય છે એમ આપણે કહી શકીએ. હવે એપિક કોને કહેવાય? મહાકાવ્ય આપણે સમજી શકીએ છીએ, પણ એ મહાકાવ્યની અંદર એપિક શબ્દ એ એક પ્રકારનો ટોન ઊભો કરે છે. એપિક ટોન, અંગ્રેજીની અંદર એવું કહેવાય છે કે દેર ઇઝ એન એપિક ટોન ઇન ધીસ પોએમ. આ એપિક ટોન એ શું છે? માણસ કોઈ વસ્તુનું ચરિત્ર ચિત્રણ કરતું હોય, માણસ કોઈ વસ્તુનું, કવિ કોઈ વસ્તુને વર્ણવતો હોય, તો એ વર્ણવવાની અંદર પણ એક વૈશ્વિક રણકાર હોય, એક વૈશ્વિક રણકાર હોય. એ વૈશ્વિક રણકારના પરિપ્રેક્ષ્યની અંદર કોઈક સ્થૂળ વસ્તુનું, કોઈ સ્થૂળ બનાવનું એ વર્ણન કરતો હોય, ત્યારે એને એપિક ટોન કહેવામાં આવે છે. આ એપિક ટોન આપણા આ મોટા મહાકાવ્યોની અંદર છે. એ મહાકાવ્યોમાં આપણને જાણીને આનંદ થશે કે શ્રી અરવિંદે એવું સ્પષ્ટ પોતાનો અભિપ્રાય આપ્યો છે કે આ વિશ્વના સર્વે મહાકાવ્યોની અંદર રામાયણ એ એક ઉત્કૃષ્ટ મહાકાવ્ય છે. એ ઉત્કૃષ્ટ મહાકાવ્ય એટલા માટે છે કે એની અંદર જે એક એપિક ટોન, જે એક વૈશ્વિક રણકાર છે, એ વૈશ્વિક રણકાર આપણને બહુ જ સઘન રીતે રામાયણની અંદર મળે છે. બીજા બધા કાવ્યોની અંદર પણ છે, પણ આ કાવ્યની અંદર આપણને એ વૈશ્વિક રણકાર ઘણી સારી રીતે મળે છે. સાવિત્રીની અંદર એ રણકાર એક લાઇનની અંદર છે, એક પેજની અંદર છે, એક વસ્તુની અંદર આ રણકાર રહેલો છે. માટે એને આપણે એક એપિક પોએમ તરીકે કહી શકીએ. શ્રી અરવિંદ કોઈ સાવિત્રી અને સત્યવાનની કથા, એક કોન્જ્યુગલ લવ, એક દાંપત્ય પ્રેમ, એ દાંપત્ય પ્રેમની કથા કોઈ એક નાના સરખા પરિપ્રેક્ષ્યની અંદર કહી રહ્યા નથી, પણ વિશ્વના પરિપ્રેક્ષ્યની અંદર, વૈશ્વિક રણકારની અંદર એ કથા આપણને કહી રહ્યા છે. એના અનુસંધાનની અંદર આપણે જો એક વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે બુદ્ધે જે જીવન ત્યાગ કર્યો, સંસાર ત્યાગ કર્યો, એ સંસાર ત્યાગ ઘણા બધા સંન્યાસીઓ સંન્યાસ ત્યાગ કરે છે, સંન્યાસ લે છે અને ગૃહ ત્યાગ કરે છે. પણ બુદ્ધના એ મહાત્યાગ, બુદ્ધના એ જીવન ત્યાગની અંદર એક મહાકાવ્ય રચાયું. તો એનું કારણ શું? કારણ કે બુદ્ધનો મહાત્યાગ, બુદ્ધનો એ સંસાર ત્યાગ એ વિશ્વના પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યની અંદર એક મહાન આપણને એક આધ્યાત્મિક વ્યક્તિ આપણને આપી, અને એ પરિપ્રેક્ષ્યની અંદર બુદ્ધનો સંસાર ત્યાગ એ વિશ્વના ફલકની અંદર એક મહાન બનાવ તરીકે આપણી અંદર ઉભરી આવે છે. અને એટલે એને આપણે એક એપિક પ્રકારનો ઘટના એમ કહી શકાય છે, અને એના ઉપર એક એપિક પોએમ લખી શકાય છે. તો એવી રીતે આ સાવિત્રી અને સત્યવાનની કથા, એ કથા ભલે કથાની દ્રષ્ટિએ આપણે જોતા હોઈએ, પણ એને વૈશ્વિક પ્રશ્નોની સાથે એને સંબંધ છે, અને વૈશ્વિક પ્રશ્નોને ઉકેલવાની અંદર સાવિત્રી આપણને કોઈ મદદ પૂરી પાડે છે, અને એ અર્થની અંદર આપણે એને એપિક પોએમ કહીએ છીએ. તો એ એક વૈશ્વિક રણકારની અંદર રહેલો છે. વિશ્વના પ્રશ્નોને એના મૂળની અંદર જઈ અને એને જોઈ અને એનો ઉકેલ અને એની વર્ણન, એની આપણને પરિસ્ફુટતા આપણને કરી આપે છે. એટલે આપણે એને એપિક પોએમ કહીએ છીએ. શ્રી અરવિંદે ફ્યુચર પોએટ્રી નામનું એક પુસ્તક લખ્યું છે, અને એ ફ્યુચર પોએટ્રીની અંદર અંગ્રેજી કાવ્યો, અંગ્રેજી કવિતા, એનો આખો ઇતિહાસ આપણી સમક્ષ રજૂ કરે છે. ચોસરથી માંડી અને વોલ્ટ વિટમેનની આખી અંગ્રેજી કવિતાની જે ગાથા એ આપણને શ્રી અરવિંદે આ ફ્યુચર પોએટ્રી અંદર કરી છે. પણ એ ફ્યુચર પોએટ્રીની અંદર શ્રી અરવિંદે જે એક મહાન વાત કરી છે તે એ છે કે આપણા ઋષિમુનિઓ જેને મંત્ર કહેતા હતા, આ મંત્ર એટલે શું અને આ કવિતા એટલે શું? આપણે મંત્ર કોને કહીએ છીએ? મંત્રની અંદર કેવળ જ્ઞાન હોય છે એવું નહીં, પણ મંત્રની અંદર એક શક્તિ રહેલી હોય છે, એવી આપણી પરિકલ્પના છે.
મંત્રના ઉચ્ચારણથી એક શક્તિના આંદોલનો ઉત્પન્ન થાય છે અને એ શક્તિના આંદોલનો આપણને મદદ કરે છે એવું આપણે માનીએ છીએ. તો મંત્ર કોને કહેવાય કે જે મંત્રની અંદર એક દર્શન હોય, દર્શનની સાથે કોઈ પ્રાર્થના પણ હોઈ શકે અને એ દર્શનની સાથે કોઈ એક જેને કે શક્તિનો સંચય કરેલો હોય અને એ શક્તિનો સંચય જ્યારે થાય ત્યારે એને આપણે એ જ્ઞાન અને શક્તિ બંનેનો એક જ વસ્તુની અંદર જ્યારે સંચય થયેલો હોય ત્યારે આપણે એને મંત્ર કહીએ છીએ. વેદના ઋષિઓ પોતાના વેદને મંત્રો કહેતા હતા અને એ વેદના ઋષિઓ મંત્ર દ્રષ્ટારહ મંત્ર શ્રોતારહ કહેવાતા હતા, કારણ કે એ મંત્રની ઉત્પત્તિ માનવના મનમાંથી થતી નથી પણ એ કોઈ ઉર્ધ્વ ભૂમિકાઓમાંથી થાય છે. એ ઉર્ધ્વ ભૂમિકાઓ મનની પારની ભૂમિકાઓ છે. મનની પાર અનેક ભૂમિકાઓ રહેલી છે અને એ અર્થની અંદર વેદના ઋષિઓ એ મંત્ર દ્રષ્ટા રહે છે, મંત્ર શ્રોતા રહે છે. તેઓ મંત્રને સાંભળે છે, તેઓ મંત્રને જુએ છે અને મંત્રને જોઈને સાંભળીને એનું એક આપણને એની આપણા શબ્દોની અંદર આપણને ઉતારી આપે છે. તો એ રીતે એ મંત્રના કરતા નથી, એ મંત્રને લખનાર નથી, પણ એ મંત્રનું દર્શન કરનાર છે, એ મંત્રને સાંભળનાર છે. તો આ મંત્રની જે સાધના છે એ સાધના કોઈ ઉર્ધ્વની ભૂમિકાઓ ઉપર થતી હોય છે અને એ ઉર્ધ્વની ભૂમિકાઓને આપણે વેદને અપૌરુષેય કહીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે વેદ બ્રહ્માના 4 મુખોમાંથી પ્રાદુર્ભાવ પામ્યા. એ 4 ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એ 4 વેદો બ્રહ્માના 4 મુખમાંથી એનો આપણો જે ભાવાર્થ છે વેદને આપણે અપૌરુષેય કહીએ છીએ. એ વેદને અપૌરુષેય એટલા માટે કહીએ છીએ કે એ કોઈ આપણી આધ્યાત્મિક ઉર્ધ્વતર ભૂમિકાઓમાંથી એ પ્રાદુર્ભાવ પામ્યા છે અને એ પ્રાદુર્ભાવની અંદર એની અંદર જ્ઞાન સાથે શક્તિ રહેલી છે અને એ જ્ઞાન સાથે શક્તિ રહેલી હોવાથી એ મંત્રનું ઉચ્ચારણ આપણને જ્ઞાન સાથે શક્તિ પણ આપે છે. આપણી અંદરની જ્ઞાન શક્તિને ખોલી આપે છે, આપણી અંદરની શક્તિને પણ એ ખોલી આપે છે. તો આ મંત્રનો અર્થ છે. શ્રી અરવિંદે આખી એ અંગ્રેજી સાહિત્ય, અંગ્રેજી કવિતાનો ઇતિહાસ આપીને આપણને કહ્યું કે ફ્યુચર વોઇસ મે ગીવ ધીસ કાઇન્ડ ઓફ પોએટ્રી. વોલ્ટ વિટમેનની વર્ણન કરતાં એમણે લખ્યું છે કે વોલ્ટ વિટમેન કેન બી કન્સિડર્ડ ટુ બી એ એજ ઓફ ડેકેડન્સ. કે કવિતા, અંગ્રેજી કવિતા કોઈ એક એના એનો ક્લાસિકલ રૂપમાંથી છોડી અને જાણે કે એનું નિમ્નતર સ્વરૂપમાં જઈ રહી હોય અને એ જાણે કે એક નિષ્ફળતાને વર્તી હોય. પણ શ્રી અરવિંદ કહે છે કે ઇઝ ઇટ એ ડેકેડન્સ ઓર એ ન્યૂ બિગિનિંગ? એ કોઈ એક નિષ્ફળતામાંથી પસાર થઈ રહી છે કે એ પોતાનું સ્થાન શોધી રહી છે અને પોતાના સ્થાનને શોધી અને એના નવા રૂપો અને મંત્રની નવી શક્તિને જાગૃત કરવા માટે થઈ રહી છે. શ્રી અરવિંદ પોતે સાહિત્યકાર હતા, એક ઉત્કૃષ્ટ પ્રકારના સાહિત્યકાર હતા અને એ સાહિત્યકાર તરીકે એમણે પોતે તે વખતે એવો નિર્ણય કર્યો હશે કે કદાચ ભવિષ્યની અંદર હું આવું મંત્ર શક્તિવાળું એક કાવ્ય લખી શકું તો એ સારું થશે. તો એ એક ઉદાહરણ તરીકે હું પૂરું પાડી શકીશ કે ભવિષ્ય હવે નજીક આવી રહ્યું છે, કારણ કે આવી કવિતા આપણી સમક્ષ રજૂ થઈ રહી છે. તો કદાચ શ્રી અરવિંદે એ ઉદાહરણ પૂરું પાડવા માટે આ સાવિત્રીનું મહાકાવ્ય આપણને આપ્યું છે કે જેની અંદર મંત્ર શક્તિને ઠાંસીને ભરેલી છે. આપણે આગળ જોઈશું જ્યારે એ પેરેગ્રાફ આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું કે આ એક ઉત્કૃષ્ટ મંત્ર શક્તિવાળા પેરેગ્રાફ છે. તો સાવિત્રી એક મંત્ર શક્તિથી ભરેલું કાવ્ય છે એમ આપણે કહીએ, કારણ કે શ્રી અરવિંદની ચેતના, જે ચેતનામાંથી આ કાવ્ય આવ્યું છે એ ઘણી ઊંચાઈવાળી ચેતના છે. ઘણી ઊંચાઈવાળી ચેતના છે એટલે આપણે એ વાત થોડીક 5 મિનિટ રહીને કરીશું. પણ તે પહેલાં આપણે શ્રી અરવિંદે સાહિત્યની અંદર શું પ્રદાન કર્યું છે, અંગ્રેજી સાહિત્યની અંદર શું પ્રદાન કર્યું છે, એના 3-4 વસ્તુ આપણે જોઈ લઈએ. તો એમણે કાવ્યો તો આપણને આપ્યા છે, નાટકો પણ આપ્યા છે, પણ તે ઉપરાંત એમણે 2 મહાકાવ્યો અંગ્રેજી ભાષાની અંદર આપ્યા છે. એક આ સાવિત્રી નામનું મહાકાવ્ય અને બીજું ઇલિયડ અને ઓડિસી. એ જ્યાંથી પૂરું થયું ત્યાર પછીથી એમણે એલિયન નામનું મહાકાવ્ય 5000 પંક્તિઓની અંદર આપ્યું છે અને તે પણ હેક્ઝામીટરની અંદર, ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટર. ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટર એ આપણે એની ચર્ચાની અંદર નહીં ઉતરીએ કારણ કે એ આપણો પ્રસ્તુત વિષય નથી, પણ એક નવા મીટરની અંદર ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટરની અંદર આપણને એ આપ્યું છે. એ એક પ્રયોગ, એક આર્ષ પ્રયોગ તરીકે, એક નૂતન પ્રયોગ તરીકે એમણે એને રજૂ કર્યું. એ એક એમની મોટામાં મોટી સિદ્ધિ છે. આ 2 મહાકાવ્યો, એક સાવિત્રી મહાકાવ્ય અને બીજું
એલિયન મહાકાવ્ય જે એમણે ક્વોન્ટિટેટિવ હેક્ઝામીટરની અંદર આપ્યું છે. તે ઉપરાંત જેને કહીએ કે ન્યૂ કેનન્સ ઓફ ક્રિટિસિઝમ, વિવેચનાના નૂતન સિદ્ધાંતો એમણે આપ્યા છે. આ વિવેચના, કવિતાનું વિવેચન કેવી રીતે થઈ શકે, કવિતાનો રસ નિષ્પત્તિ કેવી રીતે કરી શકાય, કવિતાને કેવી રીતે માણી શકાય અને એને માટે શું શું જરૂરી છે, એ વાત એમણે પોતાના આ લખાણોની અંદર કરી છે, પોતાના સાહિત્યની અંદર કરી છે. અને એની અંદર કવિતાની નિષ્પત્તિ, કવિતાનું પ્રાદુર્ભાવ ક્યાંથી થાય છે, કવિતાના સોર્સિસ ક્યાં છે, કવિતાનું ઇન્સ્પિરેશન ક્યાંથી મળે છે, કવિતાની પ્રેરણા ક્યાંથી આવે છે, એ એને છૂટા છૂટા ચેતનાના સ્તરોની અંદર એમણે છૂટા પાડ્યા છે. દાખલા તરીકે આપણે કહીએ કે ફ્રાન્સિસ થોમ્સન, તો ફ્રાન્સિસ થોમ્સન એ થોમ્સનનું કાવ્ય એક છે, એ કાવ્ય કહે છે કે એ કાવ્ય સાયકિક બિઈંગમાંથી સીધે સીધું આવેલું છે. વિશ્વના સાહિત્યમાંથી એમણે દાખલાઓ ટાંકીને કહ્યું છે કે આ કાવ્ય અથવા તો આ પંક્તિ આ જ રીતે છે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ, એ જે ગીતાનો શ્લોક છે, એ ગીતાનો શ્લોક જાણે કે એક વૈશ્વિક પરિચેતનામાંથી, જેને અધિમનસ કહેવામાં આવે છે શ્રી અરવિંદની પરિભાષાની અંદર, એ અધિમનસ ચેતનામાંથી સીધે સીધો ઉતરી આવેલો આ છે. મહાભારતની અંદર ટાંકીને કહે છે કે નલાખ્યાનની અંદર એક શ્લોક આવે છે, નળ અને દમયંતી રાત્રે છૂટા પડે છે અને તે વખતે નળ એને છોડીને જાય છે ત્યારે દમયંતી આ વનથી ભયભીત પામે છે અને કહે છે કે વનમ પ્રતિભયમ શૂન્યમ જિલ્લિકા ગણનાદિતમ, આ પ્રતિભય એવું શૂન્ય લાગે છે અને જિલ્લિકા નળ એટલે તમરાઓના સ્વાદથી, તમરાઓના અવાજથી જાણે ગુંજી રહ્યું છે અને એ ભયભીત પામે છે. આ જે શ્લોક છે એ શ્લોક જાણે કે એ અધિમનસની ચેતનામાંથી સીધે સીધો ઉતરી આવેલો છે. અને આપણે આગળની વાત કરીએ એટલે શ્રી અરવિંદે આ કવિતા કયા ચેતનાઓના સ્તરોમાંથી આવેલી છે, કઈ ચેતનાઓની ભૂમિકાઓમાંથી આવેલી છે, એને છૂટું પાડી અને એને એ પ્રકારનું કાવ્ય કેવી રીતે લખી શકાય એનું શિક્ષણ, પ્રશિક્ષણ એમણે આશ્રમના પોએટ્સને આપ્યું છે. આમ કહી શકીએ કે આશ્રમ, શ્રી અરવિંદો આશ્રમ જ્યારે શ્રી અરવિંદ હાજર હતા ત્યારે વોઝ એ હર્થ સ્ટોન ઓફ ક્રિએટિંગ પોએટ્સ. એમણે ઘણા કવિઓને બનાવ્યા છે અને એનું સૌથી સારું ઉદાહરણ જો આપણે કહેવું હોય તો શ્રી અરવિંદે જેને માટે વાઉસેફ કરેલું છે, જેને માટે પોતે કહેલું છે, તે ગુજરાતી ભાષાની અંદર આપણા પૂજાલાલ કવિ કે સાધનાથી કવિતા કેવી રીતે લખી શકાય અને કવિ કેવી રીતે બની શકાય એ પ્રકારનું ઉદાહરણ એ પૂજાલાલ કવિ છે એમ એમણે પ્રતિપાદિત કર્યું છે. ઘણા કવિઓ અંગ્રેજી ભાષાની અંદર ત્યાં આશ્રમની અંદર થઈ ગયા અને એમણે શ્રી અરવિંદની સાથે વિચાર વિમર્શ કરીને કહ્યા કે આ મારા કાવ્યો કઈ ભૂમિકા ઉપરથી આવેલા છે, કયા ચેતનાના સ્તર ઉપરથી આવ્યા છે અને એ ચેતનાના સ્તરોને છૂટા પાડવાનું શ્રી અરવિંદે શીખ્યું કે આ કવિતા આ ચેતનામાંથી આવેલી છે, આ કવિતા આ ચેતનામાંથી આવેલી છે. એટલે એક નવ્ય વિવેચના, એ નવ્ય વિવેચનાના સિદ્ધાંતો શ્રી અરવિંદે આપણને આપ્યા એમ આપણે કહી શકીએ. એમણે ઘણા પોએટ્સ બનાવ્યા, પોએટ્સનું સર્જન કર્યું. એ તો ઘણી મોટી વાત છે. આ પ્રકારે વિશ્વ સાહિત્યની અંદર, અંગ્રેજી સાહિત્યની અંદર એમણે ઘણું મોટું પ્રદાન કર્યું છે. અને એથી પણ જો વધારે પ્રદાનને આપણે જો સમજી શકીએ તો આ બે જે મહાન ગ્રંથો આપણને આપ્યા છે, સાવિત્રી અને લાઈફ ડિવાઇન, એ સાવિત્રી અને લાઈફ ડિવાઇન એના વસ્તુની અંદર એટલે કે એની જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુની અંદર તો ઉત્કૃષ્ટ છે જ, એમાં કોઈ સવાલ નથી. પણ અંગ્રેજી ભાષાને એમણે એક પ્રકારની મુલાયમતા આપી છે અને એ મુલાયમતાની અંદર અંગ્રેજી ભાષાને અંદર જે વેદના વિચારો હતા, જે પુરાણોના વિચારો હતા, જે આર્ષ સિદ્ધાંતો હતા, એ ઉપનિષદ અને વેદના વિચારોને અંગ્રેજી ભાષાની અંદર કેવી મુલાયમતાપૂર્વક એને રજૂ કરી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એમણે આ સાવિત્રી અને લાઈફ ડિવાઇનના પ્રોઝ અને કવિતા એ બંનેની અંદર આપ્યું છે. આપણે એમ કહી શકીએ કે શ્રી અરવિંદે અંગ્રેજી ભાષાને એક અમરતા આપી દીધી છે. આ કાવ્ય આપીને અંગ્રેજી ભાષાની અંદર એક નવું સર્જન કર્યું છે અને એ સર્જનની અંદર જે વેદકાલીન ઋષિઓએ આપણને જે આપ્યું હતું એ વેદકાલીન ઋષિઓનું જે સર્જન, એ સર્જન એમણે અંગ્રેજી ભાષાની અંદર કરી અને એને એક વૈશ્વિક ફલક આપી દીધું છે. આ સાવિત્રી, જેમ આપણે કહ્યું તેમ કે એક મંત્રશાસ્ત્ર છે અને એ મંત્રશાસ્ત્રની અંદર આપણે એ પ્રવેશ કરવાને જઈ રહ્યા છીએ. સાવિત્રી એ મહાકાવ્ય છે અને એ મહાકાવ્ય આપણે કહી શકીએ કે 24,000 પંક્તિઓ
લગભગ 24,000થી 100-150 પંક્તિઓ ઓછી છે. 23,813 કે એવી પંક્તિઓ છે. એ પંક્તિઓની અંદર આપણને આ કાવ્ય આપ્યું છે. એ કાવ્ય આ પુસ્તકની અંદર 724 પાનની અંદર ફેલાયેલું છે. એના 3 ભાગ છે અને એ 3 ભાગની અંદર આપણે કહીએ કે 48 સર્ગો, એ 48 સર્ગોના 24 ભાગ આપણે કરી શકીએ નેચરલી. એ 24 સર્ગોના 2 ભાગની અંદર એટલે કે 48 સર્ગોની અંદર અને એક પરિશિષ્ટ છેલ્લું એપિલોગ એમ કરીને 49 સર્ગોની અંદર આપણને આ મહાકાવ્ય આપ્યું છે. એ 3 ભાગની અંદર આપવામાં આવેલું છે. એના 12 પર્વો છે. ધી બુક્સ આર 12 અને 12 સર્ગોની અંદર આપણને આ 12 પર્વોની અંદર 49 સર્ગની અંદર આ આખું એ કાવ્ય અમને આપ્યું છે. એના 2 ભાગ આપણે કરી શકીએ. એક ભાગની અંદર અશ્વપતિનો યોગ છે, બીજા ભાગની અંદર સાવિત્રી સત્યવાનની કથા છે. તો આ કાવ્ય 1900 એવું કહેવાય છે કે શ્રી અરવિંદે આ કાવ્ય લખવાની શરૂઆત અહીંયા વડોદરાથી કરી હતી, પણ એના કોઈ ઓથેન્ટિક અધિકૃત એવા એવિડન્સીસ આપણને મળતા નથી. અને જે મેન્યુસ્ક્રિપ્ટ આપણને સૌથી પહેલી મળે છે એ 1916ની છે. 1916ની અંદર એમણે આ લખવાની શરૂઆત કરી હતી અને 1916ની પહેલી મેન્યુસ્ક્રિપ્ટ આપણને મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રી અરવિંદે આવા 3 કાવ્યો લખ્યા છે. એક લવ એન્ડ ડેથ, એક પુરુરવા અને ત્રીજું આ સાવિત્રી. તો આપણે એમ કદાચ કહી શકીએ કે લવ અને ડેથ અને પુરુરવા એ 2 કાવ્યોની અંદર આ જ પ્રસંગો છે કે પ્રેમી એ મૃત્યુને વશ થાય છે અને મૃત્યુ સાથે સમાધાન કરીને મૃત્યુ પાસે એની પાસે સમાધાન કરીને અડધું આપીને, એકની અંદર અડધું જીવન આપીને એને પોતાની પ્રિયતમાને પાછી લાવે છે અને બીજાની અંદર પણ આવું કંઈક સમાધાન કરી અને એને લઈ આવે છે. પણ મૃત્યુ પર વિજય, આ 2 કાવ્યોની અંદર જે વડોદરાની અંદર લખાયેલા કાવ્યો છે એની અંદર મૃત્યુ ઉપરનો સંપૂર્ણ વિજય થાય એવું કાવ્ય એમણે વડોદરાની અંદર લખ્યું નથી. પણ આપણે કદાચ એવી કલ્પના કરી શકીએ કે શ્રી અરવિંદે જ્યારે 2 કાવ્યો લખ્યા છે ત્યારે એમને સંતોષ નહીં થયો હોય કે પૃથ્વી ઉપર મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય એવું કાવ્ય લખવું જોઈએ અને એવા કાવ્યની કલ્પના કદાચ એમને વડોદરામાં થઈ હોય એ સંભવિત છે. કદાચ એમણે એની શરૂઆત પણ ડ્રાફ્ટથી કરી હોય, પણ એ આપણી પાસે એ મેન્યુસ્ક્રિપ્ટ અત્યારે ઉપલબ્ધ નથી. અને જે પહેલી મેન્યુસ્ક્રિપ્ટ મળે છે તે 1916ની છે. એ 1916 પછી એમણે અનેક વખત એના રિવિઝન કર્યા છે. 1920ની અંદર શ્રી અરવિંદે કહ્યું કે સાવિત્રી એમ કે માતાજી આવ્યા ત્યાર પછી મેં એને ફરીથી લખવાનું, 1920ની જ્યારે માતાજી ફરીથી આવ્યા ત્યારે પછીથી 1920ની અંદર મેં એને ફરીથી લખવાની શરૂઆત કરી. એના અનેક રિવિઝન આપણને મળે છે. એ અનેક રિવિઝન એ તો ઘણા મોટા કવિ હતા અને કવિની અંદર એમણે ઘણા બધા આપણને સર્જનો આપ્યા છે. તો એમને બધા પૂછતા કે તમે રિવિઝન શા માટે કરો છો, કેટલી વખત રિવિઝન કરશો? એમણે 50 વર્ષ સુધી આ કાવ્ય લખ્યું છે. 1916થી માંડીને 1950ની અંદર જેમણે દેહ છોડ્યો તેના થોડા દિવસ પહેલાં આ સાવિત્રીને એમણે છેલ્લું સ્વરૂપ આપ્યું છે. એટલે લગભગ એમ કહી શકાય કે 30 ને 34 વર્ષ સુધી આ કાવ્ય ઉપર એ કામ કરતા રહ્યા છે. તો એ કાવ્યની અંદર રિવિઝન શા માટે કર્યું? તો શ્રી અરવિંદે પોતે જાતે લખ્યું છે કે ધીસ કાવ્ય, મેં આ કાવ્યને એક લખી નાખવાના કાવ્ય તરીકે નથી જોયું. એક કાવ્યને કવિની પ્રેરણા આવી અને એ પ્રેરણામાંથી અમે લખી નાખ્યું, એ પ્રકારનું આ કાવ્ય નથી. આપણે એક વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ કે શ્રી અરવિંદને નિર્વાણની સાક્ષાત્કાર 1908ની અંદર જાન્યુઆરીની અંદર, જેને આપણે 100 વર્ષ હમણાં ઉજવ્યા ત્યારે થયો હતો. અને ત્યાર પછીથી શ્રી અરવિંદે લખ્યું છે કે ત્યાર પછી મારું મન બિલકુલ શાંત નીરવ અવસ્થાની અંદર રહેલું છે અને ત્યાર પછી જે કંઈ મેં કાર્ય કર્યું છે અને જે કંઈ મેં લખ્યું છે એ બધું આ નીરવ અવસ્થામાંથી લખ્યું છે. આ શ્રી અરવિંદના પોતાના શબ્દો છે. તો એમની નીરવ અવસ્થા તો પ્રાપ્ત હતી જ. એટલે પ્રેરણાની જે શક્તિઓ કહીએ એ પ્રેરણાની શક્તિઓનું જેને ઉત્કૃષ્ટ એવું શિખર એમની પાસે હતું, પણ છતાં પછી આ રિવિઝન કરવાની જરૂર શું હતી? તો શ્રી અરવિંદે પોતેનો જવાબ આપ્યો છે કે જ્યારે જ્યારે ચેતનાની અંદર કોઈ નવી ભૂમિકા ઉપર હું આરોહણ કરતો ત્યારે એ ભૂમિકા ઉપરથી હું ફરીથી આ સાવિત્રીનું રિવિઝન કરતો.
એટલે 8 થી 10 વખત એમણે આ સાવિત્રીનું રિવિઝન કર્યું છે. અને 8 થી 10 વખત રિવિઝન કરી અને નવા આપણને કહીએ કે એના વર્ઝનો આપણને મળે છે. અને એ વર્ઝનોની આખી એક મેન્યુસ્ક્રિપ્ટ શ્રી અરવિંદ આશ્રમની અંદર એને કોલેટ કરેલી યર વાઇઝ આપેલી છે. અને એમાંથી આખી વસ્તુને જોઈને આ કાવ્ય આપણને આપવામાં આવ્યું છે. એ શરૂઆતની અંદર 3 ભાગની અંદર એ કાવ્ય લખાયું હતું. પછી એનો વિસ્તાર થતો ગયો, વિસ્તાર થતાં અત્યારનું જે ફાઇનલ રૂપ છે એ આપણને આ મળે છે. 1946ની અંદર એનું પ્રથમ પેમ્પલેટ એનું છાપવામાં આવ્યું હતું અને એ આશ્રમની અંદર સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. 1949ની અંદર કે 50ની શરૂઆતમાં એનો પ્રથમ ભાગ પબ્લિશ કર્યો હતો. અને ત્યાર પછી 1952ની અંદર એનો બીજો ભાગ પ્રસિદ્ધ થયો હતો. અને 1954ની અંદર એનું એક વોલ્યુમની અંદર આ સાવિત્રીને એડિટ કરી અને કેડી સેઠનાએ આપણને આપી. એક રમૂજી વાત કરીને પછી આપણે એની વાત આગળ કરીએ. આ કાવ્ય લખાતું હતું, બધાને ખબર હતી શ્રી અરવિંદ આવું મહાન કાર્ય કરી રહ્યા છે એવી આશ્રમની અંદર બધાને ખબર હતી. પણ કોઈની જીગર ન હતી, કોઈની હિંમત ન હતી કે શ્રી અરવિંદને કહે કે આ કાવ્ય અમને બતાવો. સાહિત્યિક ચર્ચા બધાની અંદર થતી હતી. એમની પાસે સાહિત્યિક શિષ્યો હતા અને અંગ્રેજી ભાષાના ઉત્કૃષ્ટ કવિઓ જેવા પણ શિષ્યો હતા એમની પાસે કે જેમની સાથે આ ચર્ચા કરી શકે. પણ કોઈની હિંમત નથી કે એમને પૂછી શકે કે આવું મહાકાવ્ય અમને આપો. એક વખત એવું બન્યું કે આ ચર્ચાની અંદર જેમ આપણે વાત કરી તેમ કે સાહિત્યની અંદર, વિશ્વ સાહિત્યની અંદરથી ઉત્કૃષ્ટ કૃતિઓ અને એની ભૂમિકાઓ, કઈ કઈ ભૂમિકાઓ પરથી આ કાવ્યોની પંક્તિઓ આવે છે તે વસ્તુઓ એ શિષ્યોને આપતા હતા. એટલે એમણે એક કેડી સેથના કરીને આપણા પારસીભાઈ છે બોમ્બેના, તેમણે શ્રી અરવિંદને કહ્યું કે હે ગુરુદેવ, મને એવું કોઈક થોડીક પંક્તિઓ એવી આપો, 10-15 પંક્તિઓ, કે એ પંક્તિઓ વાંચી અને હું જે ઉચ્ચતમ પ્રેરણાનું જે શિખર છે એ પ્રેરણાનું શિખર કેવું હોઈ શકે અને એ પ્રેરણાની જે વાણી હોય એ વાણી કેવી હોઈ શકે એ વાણીનો હું કંઈક અનુસાર મેળવી શકું. આવું પ્રાર્થના કરી શ્રી અરવિંદને પત્ર મોકલ્યો. કોઈ સાથે મળવાની તો કોઈ સવાલ જ હતો નહીં. તો શ્રી અરવિંદે કહ્યું કે હું તને ક્યાંથી લાવું? વિશ્વના સાહિત્યની અંદર આવું કોઈ છે જ નહીં. વિશ્વના સાહિત્યની અંદર રડીખડી પંક્તિઓની અંદર, એક એક લાઇનની અંદર, અડધા વાક્યોની અંદર આવી કોઈક તમને મળી જ આવે અને એ તો હું આપતો રહ્યો છું, તો તું માગે છે તે હું તને કેવી રીતે આપું? એ તો છે જ નહીં, આવું કંઈ છે જ નહીં અને મારા ધ્યાનમાં નથી. એમ કહેવાય. કેડી સેઠનાએ ફરી જવાબ લખ્યો કે હે ગુરુદેવ, હું જે કહું છું એ બહુ સ્પષ્ટ છે. આપ સમજવાની કેમ આટલી બધી વાર કરો છો અથવા તો તમે કેમ એને એવોઇડ કરો છો? હું જે માગી રહ્યો છું તે આ છે કે એ તો બધા જાણે છે કે વિશ્વના સાહિત્યની અંદર આવી કોઈ એક જ સ્તર ઉપરથી લખાયેલી જે ઘણી બધી પંક્તિઓ હોય એવું કોઈ સર્જન છે જ નહીં વિશ્વની અંદર. એ તો અમને બધાને ખબર છે, આપે જ અમને કહ્યું છે કે આવું કોઈ છે જ નહીં સર્જન. પણ આવું સર્જન કોણ કરી શકે તે અમે જાણીએ છીએ અને આપ આવું સર્જન કરી રહ્યા છો. માટે એ સર્જનમાંથી કેટલીક પંક્તિઓ મને મોકલો તો એ પંક્તિઓને વાંચી અને હું એ ભૂમિકાઓ પર એની ઇન્સ્પિરેશન કેવું હોય છે એ ઇન્સ્પિરેશનની વાત હું સમજી શકું. પછી શ્રી અરવિંદે કચવાતે મને કદાચ કહ્યું હશે કે સારું તારે લે, આ તને આટલી પંક્તિઓ મોકલું છું, આ મેં લખેલી છે. હવે એ મેં લખેલી છે એટલે હું તને કહીશ ને કે આ કઈ ભૂમિકામાંથી આવેલી છે, કારણ કે એ તો તારે જોવાનું. એટલે કેડી સેઠનાને પહેલી વખત સાવિત્રીની 10-12 પંક્તિઓ એમણે મોકલી અને કેડી સેઠના કહે છે મારે તે દિવસે એક આખા જીવનનું જાણે કે એક ચરિતાર્થતા મને મળી ગઈ. અને પછીથી જ્યારે કોઈ ટપાલ લઈને આવે ત્યારે એમ કે અમે રાહ જોઈએ કે આ કવિતામાંથી કંઈક મળશે, સાવિત્રીનું કંઈક મળશે. અને જે ટપાલ લઈને આવ્યો હોય એ એમ કે આ બધા આનંદ મજા કરતા હોય તો એમ કે આ કેમ આનંદ મજા કરે છે અને એમની ઈર્ષા આવે કે એમને કોઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપી રહ્યા છે. ત્યાર પછીથી શ્રી અરવિંદ અને કેડી સેઠના વચ્ચે આ કવિતા વિશે એની કઈ ભૂમિકાઓ છે એ વિશેના વાર્તાલાપો થયા અને એ આની પાછળ લેટર્સ ઓન સાવિત્રી એ રૂપે અહીંયા આગળ પ્રસિદ્ધ થયા છે. અને એની અંદર શ્રી અરવિંદે આ વાત કરી છે કે જ્યારે હું ચેતનાની ઉચ્ચતર ભૂમિકાઓ પર જતો ગયો ત્યારે મેં આ સાવિત્રીને ફરીથી લખ્યું છે. અને એની અંદર એવા પેરેગ્રાફ્સ છે કે જે પેરેગ્રાફની અંદર આપણે એમ કહી શકીએ કે જેને શ્રી અરવિંદ અધિમનસ ચેતના કહે છે. એ અધિમનસ ચેતનામાંથી સીધા ઉતરી આવેલા પેરેગ્રાફ્સ, 50-50 પંક્તિઓના પેરેગ્રાફ્સ આની અંદર છે.
એટલે એનો જે જનરલ ટોન છે, એની જે જનરલ લેવલ છે, એ જનરલ લેવલ ઘણી ઊંચાઈ ઉપર છે. અને એ શ્રી અરવિંદે પોતે કહેલું છે. ને એટલે આપણે એમ કહી શકીએ કે આ સાવિત્રી એક મહાકાવ્ય એ એવા પ્રકારનું મહાકાવ્ય છે કે જે એક માંત્રિક મહાકાવ્ય છે, એક મંત્ર શક્તિ ધરાવતું મહાકાવ્ય છે. અને એ દ્રષ્ટિએ એને આપણે ભવિષ્યનો વેદ કહી શકીએ. વેદની આપણી કલ્પના શું છે? વેદની આપણી કલ્પના એ છે કે આ આખું એ સભ્યતા, આખું એ આપણું આધ્યાત્મિક જેને વારસો કહીએ, એ આધ્યાત્મિક વારસાનું મૂળ વેદની અંદર રહેલું છે એવું આપણે માનીએ છીએ. વેદ એ અપૌરુષેય છે. અપૌરુષેય વેદની અંદર જે આપણું સમગ્ર જ્ઞાન છે, એ સમગ્ર જ્ઞાનનો સાર વેદની અંદર આવેલો છે. તો એ વેદ જો અત્યાર સુધીના યુગોની અંદર આપણને પ્રેરણા આપતો રહ્યો અને આપણો આધ્યાત્મિક ઇતિહાસની અંદર જે કંઈ બનાવો બન્યા છે એનું મૂળ આપણે વેદની અંદર છે એમ માનીએ છીએ. આપણે એમ પણ માનીએ છીએ કે જે વેદની સાથે સંમત નથી એને હિન્દુ ધર્મમાં પ્રવેશ નથી. અને તેથી બૌદ્ધોને અને જૈનોને આપણે આમાંથી બાકાત રાખ્યા છે. તો એવો જે વેદ આપણું આદિ મૂળ છે એના આધાર ઉપર આપણે આપણી સભ્યતાને, આધ્યાત્મિક સભ્યતાને વિકસાવી છે. તો હવે પછીના યુગોની અંદર જે શ્રી અરવિંદની પરિકલ્પના છે, જે શ્રી અરવિંદનું જેની તપસ્યા, જેને માટે શ્રી અરવિંદે તપસ્યા કરી છે, જેને માટે શ્રી અરવિંદે અવતાર લીધો છે, એ પ્રકારની અતિમાનસ સૃષ્ટિ અને અતિમાનવ, જેને કહીએ કે અતિમાનવનું આગમન. અને અતિમાનવનું આગમન થાય તે પહેલાં આધ્યાત્મિક યુગનું જરૂરિયાત છે. અને આધ્યાત્મિક યુગના આગમન સિવાય અતિમાનવનું આગમન થઈ શકે નહીં. એટલે આધ્યાત્મિક યુગનું આગમન જે થવાની જે આપણે રાહ જોઈ રહ્યા છીએ એને માટે, એ આધ્યાત્મિક વિકાસને માટે જે કોઈ જરૂરિયાત છે એ જરૂરિયાત એમણે સાવિત્રીની અંદર મૂકી છે. અને એ અર્થની અંદર આવતા યુગોનો આપણે એને વેદ કહી શકીએ. એટલે આવતા આધ્યાત્મિક યુગોનો આ એક વેદ છે, એટલે એને ભવિષ્યનો વેદ છે એમ કહેતા આપણે એને સહેજ પણ અતિશયોક્તિ કરતા નથી. તો જે આધ્યાત્મિક યુગનું આગમન અને અતિમાનવ યુગનું જે આગમન છે એને માટે જે જરૂરી વસ્તુ છે, અત્યાર સુધીની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની અંદર આપણને જે કંઈ જરૂરિયાત હતી એ બધી આપણને વેદમાંથી મળેલી છે. વેદ અને સાવિત્રી એ એક ભૂમિકા ઉપર એટ પાર છે. પણ સાવિત્રી એના ફલકની અંદર, એની તીવ્રતાની અંદર, એના વિશાળ ફલકની અંદર વેદથી જુદી પડે છે. કારણ કે વેદ એક ગૂઢ સાહિત્ય છે. વેદ આપણે સમજી શકતા નથી. વેદનું જે ભાષા છે, એને જે આ પ્રતીકો છે, એ પ્રતીકો આપણે ઉકેલી શકતા નથી. અને તેથી વેદ છેવટે એના આધ્યાત્મિક અર્થમાંથી એનો આધ્યાત્મિક અર્થ ભૂલાઈ ગયો અને એની અંદર આપણે કર્મકાંડ જ જોયું. અને તેથી વેદના આપણે 3 કાંડો પડ્યા કે જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ અને કર્મકાંડ. અને વેદની જે સંહિતાઓ છે એ સંહિતાઓને આપણે કર્મકાંડમાં મૂકી દીધી. પણ શ્રી અરવિંદે પોતાના પુસ્તક સિક્રેટ ઓફ ધ વેદ, અને ખાસ કરીને ઋગ્વેદની જે અમે વાત કરી છે કે ઋગ્વેદની અંદર તો આ આધ્યાત્મિક જ્ઞાન જ ભરવું પડેલું છે. અને એ આધ્યાત્મિક જ્ઞાનની અંદર વેદના ઋષિઓ ઇન્ટ્યુઇશનની ભૂમિકા, આપણું જે મન છે એ મનની ઉપર અનેક ભૂમિકાઓ આવેલી છે. એ અતિમાનસની જે સુવર્ણમય દ્વારની જે આપણે વાત કરી એની ઉપર અતિમાનસ આવેલું છે. તો મનની ઉપર જે અનેક ભૂમિકાઓ આવેલી છે એ ભૂમિકાઓ ઉપરથી આપણને વેદના આ મળે છે. વેદના જે દર્શન છે, વેદનું જે દર્શન છે તે દર્શન આપણને ઇન્ટ્યુઇશનની ભૂમિકામાંથી આપણને મળે છે, અંતઃપ્રજ્ઞાની ભૂમિકા ઉપરથી મળે છે. અને એ અંતઃપ્રજ્ઞાની ભૂમિકા ઉપરથી વેદના ઋષિઓ એ સત્યને જોતા હતા, એ સત્યની પાર રહેલા આનંદમય જગતને જોતા હતા. અને એ આનંદમય જગતની અંદર આપણે અમૃતત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ એવી એમની શ્રદ્ધા હતી, એવું એમનું દર્શન હતું. અને એ દર્શનનો પાથ, એ આખી યાત્રાનો પાથ એમને ગળ્યો હતો. પણ તે જમાનાની અંદર એ અતિમાનસ જગતને, જેને એ લોકો મહરલોક કહેતા હતા, એ મહરલોક સત્યમૃતમ બૃહદ કહેતા હતા, એ ચેતનાને આ પૃથ્વી ઉપર ઉતારી લાવવાની વાત તે વખતે અપ્રસ્તુત હતી. એ વેદના ઋષિઓ તે જમાનાની અંદર એ કરી શકે એવી કોઈ શક્યતા પણ ન હતી. કારણ કે માનવ જાતિ હજુ એની પ્રાથમિક અવસ્થાની અંદર હતી. આ ઋષિમુનિઓ શ્રી અરવિંદે બહુ સુંદર વાત કરી છે કે વોટ ઇઝ વેદા? વેદા ઇઝ નથિંગ બટ a rapid precipitation of the gains of the previous cycle. બહુ મોટી વાત છે અરવિંદે કરી છે. આપણે આ સમજવાની જરૂર છે. થોડુંક ટાઈમનો આપણને થશે કારણ કે મારે વિષય વસ્તુ ઉપર આવવાનું છે. પણ છતાંય આ એક બહુ જાણવા જેવી વાત છે કે
મત્સ્યાવતારની કથા આપણે જાણીએ છીએ. મત્સ્યાવતારની કથા આપણને શું કહે છે કે જ્યારે પ્રલય થયો ત્યારે એ પ્રલયની અંદર એક હોડીની અંદર સપ્તર્ષિઓ અને વેદ એ મૂકીને હોડીને હંકારી દેવામાં આવી અને એવી અભિપ્સા હતી કે આ પ્રળયના જળની પાર આ હોડી રહે તો પછી એ વેદ અને સપ્તર્ષિઓનું જ્ઞાન એ એક કન્ટિન્યુટી રૂપે, એક સાતત્ય રૂપે આ યુગમાંથી બીજા યુગની અંદર એનું સંક્રમણ થઈ શકે. અને એ હોડી જ્યારે ડૂબી જવાની તૈયારીમાં હતી ત્યારે માછલી રૂપે, મત્સ્યાવતાર રૂપે એને નીચેથી સપોર્ટ આપ્યો અને તેથી કરીને એ આખું એક સંક્રાંતિને પાર કરી શકે. આ એક ગૂઢ કથા છે. આનો અર્થ શું થાય કે પ્રલયની સંક્રાંતિમય અવસ્થાની વચ્ચે વેદ એક યુગમાંથી બીજા યુગમાં સંક્રમણ કરી શકે એ ભગવાન જોતા હોય છે. જે વિશ્વનો નિયંતા છે, જે વિશ્વનો રક્ષણહાર છે, એ જે ઓરિજિનલ જ્ઞાન છે એ જ્ઞાનને એક ભૂમિકામાંથી, એક યુગમાંથી બીજા યુગમાં સંક્રમણ કરવા માટે લઈ જાય છે. શ્રી અરવિંદ કહે છે કે વેદ ઇઝ એ રેપિડ પ્રેસિપિટેશન ઓફ ધી ગેઇન્સ ઓફ ધી પ્રીવિયસ સાયકલ. આગલા મન્વંતરમાં જે આપણે કંઈ સાક્ષાત્કારો કર્યા, જે આધ્યાત્મિક સિદ્ધિઓને પ્રાપ્ત કરી, જે આધ્યાત્મિક સર્જનો કર્યા, એ સર્જનોને આ યુગની અંદર એક રેપિડ પ્રેસિપિટેશન તરીકે એક યુગની અંદર એને આખું એક ફ્લાવરિંગ, આઉટ ફ્લાવરિંગ કર્યું. એમાંથી આપણને વેદ મળ્યા. વેદ એ ઇન્ટ્યુઇશનની ભૂમિકામાંથી મળેલા છે, કારણ કે આપણું આખું એ આધ્યાત્મિક જેને કહીએ કે શરૂઆત એ ઇન્ટ્યુઇશનની ભૂમિકામાંથી થયેલી. એટલે ઇન્ટ્યુઇશનની ભૂમિકામાંથી વેદના ઋષિઓ એ અધિમનસને અતિમનસને જોતા હતા અને એ અધિમનસને અતિમનસને જોઈને ઉપનિષદના ઋષિઓ આ મંત્રો હિરણમય અને પાત્રેણ અને વગેરે વગેરે આ ઉપનિષદનું જ્ઞાન આપણને આપેલું છે. હવે એ જમાનાની જે આખી ઇન્ટ્યુઇશનના આપણે આ જે જે અત્યાર સુધીના જે યુગો આપણી વચ્ચેથી પસાર થયા એ યુગોને આપણે ઇન્ટ્યુઇશનના યુગો કહી શકીએ. ઇટ ઇઝ એ ઇન્ટ્યુઇટિવ સાયકલ. વૈદિક સાયકલ ઇઝ એન ઇન્ટ્યુઇટિવ સાયકલ. હવે એ ઇન્ટ્યુઇટિવ સાયકલના સમાહર્તા શ્રી રામકૃષ્ણ પરમહંસ. શ્રી રામકૃષ્ણ પરમહંસને વિશે શ્રી અરવિંદે લખ્યું છે કે હિઝ માઇન્ડ વોઝ એન ઇન્ટ્યુઇટિવ માઇન્ડ. એ ઇન્ટ્યુઇશનની ભૂમિકામાંથી પોતે જોઈ શકતા હતા, એમાંથી એ જ્ઞાન મેળવી શકતા હતા અને જે આધ્યાત્મિક જ્ઞાન એમને પ્રાપ્ત હતું એ ઇન્ટ્યુઇશનની ભૂમિકામાંથી એમને મળતું હતું. તો એ ઇન્ટ્યુઇશનની ભૂમિકાને આ પૃથ્વી ઉપર સ્થાપિત કરનારા, એનું સમાહર્તા એ રામકૃષ્ણ પરમહંસ છે. એ ઇન્ટ્યુઇશનની ભૂમિકા ઉપરથી હવે નવીન યુગની અંદર શ્રી અરવિંદ આપણને અધિમનસમાં થઈ અને અતિમનસમાં લઈ જાય છે. અને અતિમનસની યાત્રા માનવ જાતિને એ યાત્રા કરાવે છે. અને માનવ જાતિને એ યાત્રા કરાવવા માટે એ ચેતનાને અહીંયા નીચે ઉતારી લાવી એનું અવતરણ કરાવવું જરૂરી બને છે. અને એટલે અધિમનસ શક્તિને અને અતિમનસ શક્તિને નીચે ઉતારી લાવે છે. અને એ ઉતારી લાવીને એના આધાર ઉપર, એના શક્તિની અંદર એક નવીન સર્જન, આધ્યાત્મિક જગતનું સર્જન અને અતિમાનસિક જગતનું સર્જન કરવાની શ્રી અરવિંદ ભવિષ્ય રાખે છે. અને એના માટે જે જરૂરી છે આવતા યુગોની અંદર એ એમણે સાવિત્રીની અંદર પોતાની આધ્યાત્મિક સાધનાના પરિપાક રૂપે આપણને આ સાવિત્રી ગ્રંથ આપ્યો છે. એટલે સાવિત્રીને આપણે શ્રી અરવિંદની સ્પિરિચ્યુઅલ ઓટોબાયોગ્રાફી કહી શકીએ. સો સાવિત્રી ઇઝ એ સ્પિરિચ્યુઅલ ઓટોબાયોગ્રાફી ઓફ શ્રી અરવિંદ. સાવિત્રીની અંદર શ્રી અરવિંદે લખ્યું છે કે મેં જેમ કહ્યું તેમ કે 48 સર્ગોની અંદર 24 સર્ગોના બે ભાગની અંદર છે. પ્રથમમાં સત્યવાન સાવિત્રીની કથા આપણને બધાને ખબર છે, હું એનું રિપીટેશન અહીંયા નહીં કરું. પણ સાવિત્રી સત્યવાનની કથા જે મહાભારતની અંદર કહેવામાં આવી છે, ઇટ ઇઝ એ સ્ટોરી ઓફ કન્જ્યુગલ લવ. એક દાંપત્ય પ્રેમની કથા તરીકે આપણને કહેવામાં આવી છે. પણ ઇટ ઇઝ એ મિથ ઓફ એ વૈદિક સાયકલ. વૈદિક સાયકલની એક કથા તરીકે આપણને એ કહેવામાં આવી છે. શ્રી અરવિંદે એના વિશે એક સુંદર વાત આપણને લખી છે અને I will read out and explain. The tale of Satyavan and Savitri is recited in the Mahabharata as a story of conjugal love conquering death. એક દાંપત્ય પ્રેમ મૃત્યુ ઉપર વિજય પામે એની કથા સત્યવાન અને સાવિત્રીની કથાની અંદર મહાભારતમાં કહેવામાં આવી છે. But this legend is, as shown by many features of the human tale, one of many symbolic myths of the Vedic cycle.
જેની વૈદિક સાયકલની આપણે જે વાત કરી, ઇન્ટ્યુટિવ સાયકલની જે વાત કરી, એ વૈદિક સાયકલની જે મહાન કેટલીક ઘટનાઓ, માઇથોલોજીની કથાઓ, એ માઇથોલોજીની કથાઓની અંદરની આ એક કથા છે. સત્યવાન ઇઝ અ સોલ કેરિંગ ધ ડિવાઇન ટ્રુથ ઓફ બીઇંગ વિધિન ઇટ સેલ્ફ. સત્યવાન એ કોણ છે? તો કે પરમાત્માના અમૃતત્વમાંથી ઉતરી આવેલો એક આત્મા છે. અને એ આત્મા અહીં આગળ પૃથ્વી પર ઉતરી અજ્ઞાન અને અહંકાર અને અંધકારના પ્રદેશમાં ઉતરી અને એ પોતાની જાતને ભૂલી ગયો છે. સત્યવાન ઇઝ અ સોલ કેરિંગ ધ ડિવાઇન ટ્રુથ ઓફ બીઇંગ વિધિન ઇટ સેલ્ફ but descended into the grief of death and ignorance. Savitri is the divine word. સાવિત્રી એ દિવ્ય શબ્દ છે. સાવિત્રી શબ્દનો અર્થ સવિતૃ શબ્દ ઉપરથી બને છે. સવિતૃ એટલે એક સર્જન કરનાર. સૂર્ય એ પણ સર્જન કરનાર. એ બંને એક જ ધાતુમાંથી બનેલા છે. સાવિત્રી અને સૂર્ય એ બંને એક જ ધાતુમાંથી બનેલા છે. સાવિત્રી એટલે સવિતૃ એટલે સર્જન કરનાર સૂર્ય. એ સાવિત્રીની પુત્રી એ સાવિત્રી તરીકે, એટલે સૂર્યની પુત્રી, સવિતૃની પુત્રી એ સાવિત્રી. એ રીતે અહીંયા આગળ આપણે એને લેવાનું છે. સો સાવિત્રી ઇઝ અ ડિવાઇન વર્ડ. દિવ્ય શબ્દ. આ શબ્દ એને આપણે પરબ્રહ્મના શબ્દની અંદર લઈએ છીએ. વેદ શબ્દની અંદર વાત કરીએ છીએ. વાણીને વેદની અંદર 4 ભાગની અંદર વહેંચવામાં આવી છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. એ પરાવાણી, પશ્યંતી વાણી, મધ્યમા અને વૈખરી. વૈખરી વાણી જે આપણે સામાન્ય રીતે બોલીએ છીએ તે વાણી. પણ પરાવાણી જે ઓમકારનો શબ્દ છે, જે ઓમકારના આંદોલનોમાંથી આ આખું સર્જન થાય છે, એ પરાવાણી છે. અને એ પરાવાણીના અર્થની અંદર શબ્દ બ્રહ્મ જેને ગીતાની અંદર કહેવામાં આવ્યું છે, એ શબ્દ બ્રહ્મ એ આ સાવિત્રી છે. સો સાવિત્રી ઇઝ અ ડિવાઇન વર્ડ, daughter of the sun, goddess of the supreme truth, who comes down and is born to save. માનવ જાતિનો ઉદ્ધાર કરવાને માટે એણે જન્મ લીધો છે. અશ્વપતિ, the lord of the horse, her human father is the lord of તપસ્યા. અશ્વ, આપણે અત્યારે પણ અશ્વ એક શક્તિનું પ્રતીક છે. આપણે હોર્સ પાવર હજુ પણ શબ્દ વાપરીએ છીએ. એનો અર્થ કે અશ્વશક્તિ. અશ્વશક્તિના અર્થની અંદર એક શક્તિનું પ્રતીક છે. અને શક્તિ એ પ્રાણનું પ્રતીક છે. માનવને શક્તિમાં, માનવના શરીરને શક્તિમાં કોણ રાખે છે? તો કે પ્રાણ રાખે છે. એટલે અશ્વપતિ એ પ્રાણ, અશ્વ એ પ્રાણનું પ્રતીક છે. અને અશ્વપતિ એટલે એ એક પ્રાણના તપસ્યા, લોર્ડ ઓફ તપસ્યા. એ પ્રાણ કેટલા માટે, શા માટે કહીએ છીએ? કારણ કે જો આપણે ઉર્ધ્વમાંથી નીચેની વાત કરીએ તો જે સત, ચિત્ત અને આનંદ, એ સત અને ચિત્ત, એ ચિત્ત અને ચિત્ત શક્તિ, એ ચિત્ત શક્તિ એ તપસ્યાનું રૂપ છે. એટલે શંકર ભગવાન એ સત એટલે ચિત્ત અને શક્તિ એ બેનામાં જે ચિત્ત સ્વરૂપ છે એ શિવજીનું રૂપ છે. એ શિવજી પોતે પ્યોર કોન્શિયસનેસ છે. અને એ પ્યોર કોન્શિયસનેસ ઇઝ ધ સીટ ઓફ તપસ. એટલે શંકર શિવજી કૈલાસ પર્વતની અંદર એ જાણે કે કાયમ તપ કરતા હોય એવું આપણે કલ્પીએ છીએ. કેમ? તો કે એ તપસનું એક એક સંઘટ્ટ રૂપ છે, એક સઘન રૂપ છે, એક એ તપસ છે. એટલે એ જે સચ્ચિત અને આનંદ, એ ચિત્ત શક્તિ, એ ચિત્ત અને શક્તિ બે એક સ્વરૂપો છે. એ શિવજીનું રૂપ છે. એ શિવજી એક તપસ્યાના દેવ તરીકે છે. અને એ તપસ્યાનું જેને અજ્ઞાનની અંદર જેનું પ્રતિબિંબ પડે છે તે પ્રાણ છે. અને એ પ્રાણ એટલે એ શક્તિનું રૂપ છે. એ શક્તિને જો આપણે તપસ્યામાં ફેરવી શકીએ, એ પ્રાણને જો આપણે તપસ્યામાં ફેરવી શકીએ તો અહીંયા આગળ પ્રાણનું રૂપાંતર થઈ શકે. અને એ મુશ્કેલ હોય છે પણ એ તપસ્યાથી થઈ શકે છે. એટલે અશ્વપતિ, the lord of horse, her human father is the lord of tapasya, the concentrated energy of spiritual endeavor. આધ્યાત્મિક જે પરિશ્રમ છે, આધ્યાત્મિક જે કાર્ય છે, એ કાર્યની એ એક શક્તિ છે. that helps us to rise from the mortal to the immortal planes. દ્યુમત્સેન, lord of the shining hosts. દ્યુમત પ્રકાશંતો, સેના એટલે એની સેનાનો પતિ. શાઇનિંગ હોસ્ટ, ફાધર ઓફ સત્યવાન, ઇઝ ધ ડિવાઇન માઇન્ડ, હિયર ફોલન બ્લાઇન્ડ. અશોક એટલે કે આ દ્યુમત્સેન એ આંધળો થઈ ગયો હતો, આપણને ખબર છે.
fallen blind, losing its celestial kingdom of vision, and through the loss of its kingdom of glory. એની જે ભવ્યતા, એ ભવ્યતાનું સામ્રાજ્ય ગુમાવી બેઠો હતો. આપણે જે અહીંયા જુમતસેનની જે કથા, સાવિત્રી સત્યવાનની કથાની અંદર જે વાત છે કે એમનું રાજ્ય ખોવાઈ જતું રહ્યું હતું, એની આંખો જતી રહી હતી, અને માટે પતિ પત્ની સત્યવાનની સાથે એ જંગલની અંદર નિવાસ કરતા હતા. તો આ એક પ્રતિકાત્મક વાત છે. એ પ્રતિકાત્મક વાત એ દ્યુમત્સેન ઇઝ એ માઇન્ડ which has fallen blind, divine mind, here fallen blind, losing its celestial kingdom of vision, and through that loss its kingdom of glory. Still, this is not a mere allegory. આ કોઈ રૂપક નથી. This is not mere an allegory. આ કોઈ દ્રષ્ટાંત કથા નથી. The characters are not personified qualities. આ વ્યક્તિગત રૂપ આપેલી કોઈ શક્તિઓ નથી, but incarnations or emanations. આ પ્રાદુર્ભાવો છે, આ અવતારો છે. Of living and conscious forces. જીવંત અને સચેતન એવી શક્તિઓના પ્રાદુર્ભાવો છે, એના અવતારો છે. With whom we can enter into concrete touch, and they take human bodies in order to help man and show him the way from his mortal state to a divine consciousness and immortal life. શ્રી અરવિંદે બીજી એક પણ જગ્યાએ એમના પત્રોની અંદર લખ્યું છે કે સાવિત્રી એ કથાની અંદર પણ, એના મિથની અંદર પણ એ એક that incarnation is supposed to have taken place in a very long past away. ઘણા પુરાતન ભૂતકાળની અંદર આ સાવિત્રીનો અવતાર તરીકે જન્મ થયો હશે, અને તે વખતે જે જીવનની અંદર કંઈક ખુલ્લું કરવાનું હશે, એ ખુલ્લું કરવા માટે એણે અવતાર લીધો હશે. અને તે રીતે આ વૈદિક મિથની અંદર, આ વૈદિક લેજન્ડની અંદર એ આપણી સમક્ષ આવે છે. અને એ સત્યવાન અને સાવિત્રીની કથા એક દાંપત્ય પ્રેમના કથા તરીકે આપણને મહાભારતની અંદર કહેવામાં આવી છે. એ મહાભારતની અંદર એને એક ધાર્મિક રૂપ આપવામાં આવેલું છે, પણ એના ઓરિજિનલ ફોર્મની અંદર જ્યારે પણ આપણા પુરાણોની અંદર જ્યારે એને ધાર્મિક રૂપ આપવામાં આવે છે, ત્યારે પણ એવી સંભાળ રાખવામાં આવે છે કે એના નામોની અંદર એનું જે ગુહ્ય અર્થ હોય, એ ગુહ્ય અર્થ છુપાયેલો રહે. એટલે સાવિત્રી, સત્યવાન, અશ્વપતિ, દ્યુમત્સેન વગેરે નામોની અંદર એનું જે ગૂઢાર્થ હોય, એ ગૂઢાર્થ અંદર રહેલો હોય, એ જાતની વ્યવસ્થા આપણા પુરાણોએ, આપણા મહાભારતકારે કરેલી છે. તો સાવિત્રી આ મહાકાવ્ય એ આપણને, હવે સાવિત્રી મહાકાવ્યના આપણે એના અર્થ જોઈએ તો સાવિત્રી મહાકાવ્યને આપણે કઈ રીતે મેળવીશું? તો સાવિત્રી મહાકાવ્ય એટલે કે સાવિત્રીના જીવનનું કાવ્ય. સીધો અર્થ આપણે આ કરી શકીએ. સાવિત્રી મહાકાવ્ય એટલે સાવિત્રીના જીવનનું કાવ્ય. સત્યવાન અને સાવિત્રી એમાં મુખ્ય નાયિકા એ સાવિત્રી છે, માટે સાવિત્રીને લગતું આ કાવ્ય, એની કથાને લગતું કાવ્ય એને આપણે સાવિત્રી મહાકાવ્ય કહીએ. પણ સાવિત્રીને આપણે પરમ શબ્દ તરીકે વર્ણવીએ, સાવિત્રીને સૂર્યની પુત્રી તરીકે એક પરમ શબ્દ તરીકે વર્ણવીએ, તો આ સાવિત્રી મહાકાવ્ય એ ઉચ્ચતમ ભૂમિકાઓમાંથી શ્રી અરવિંદની ચેતના દ્વારા આપણને પ્રાપ્ત થયેલું એક દિવ્ય શબ્દ તરીકે આપણને પ્રાપ્ત થયો છે. અને એ દિવ્ય શબ્દ તરીકે આપણે એને ફરીથી એમ કહી શકીએ કે ઇટ ઇઝ એ વેદ ઓફ ધ ફ્યુચર. ભવિષ્યનો એ વેદ છે એમ આપણે એને કહી શકીએ. સાવિત્રી ઇઝ એ લીજન્ડ એન્ડ એ સિમ્બલ. એનું જે મથાળું છે, એ મથાળું, એનું જે શીર્ષક છે એ સાવિત્રી છે, પણ એનું જે ઉપશીર્ષક છે એ ઉપશીર્ષક ઇઝ લીજન્ડ એન્ડ એ સિમ્બલ. એ કથાનક છે, અને કથાનક હોવા ઉપરાંત ઇટ ઇઝ એ સિમ્બલ. એ એક પ્રતિકાત્મક કાવ્ય છે. એ પ્રતિકાત્મક કાવ્યનો શું ગૂઢાર્થ છે તે આપણે જોયો, પણ શ્રી અરવિંદે આ કથાનો ઉપયોગ પોતાનો સમગ્ર આધ્યાત્મિક દર્શન એની અંદર ભરવા માટે એને કર્યો છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે શ્રી અરવિંદ જ્યારે આ સાવિત્રી મહાકાવ્ય આપણી સમક્ષ રજૂ કરે છે, ત્યારે સાવિત્રી મહાકાવ્યના જે કથાનક છે, એ કથાનકના જે વિશેષાંશો છે, એ વિશેષાંશોને કેટલીક જગ્યાએ કાયમ રાખે છે, કેટલીક જગ્યાએની અંદર ફેરફાર કરે છે. પણ એ ફેરફાર જ્યારે કરે છે ત્યારે એ રહસ્યપૂર્વક, ધ્યાનપૂર્વક અને વિશિષ્ટ કારણસર કરે છે. અને એ ફેરફારો કરી અને એ આપણને પોતાની આધ્યાત્મિક શક્તિ અને પોતાનું આધ્યાત્મિક દર્શન છે
એ આધ્યાત્મિક દર્શનને શક્તિ સાથે જોડી અને એ આપણને આ કવિતા દ્વારા આપણને આપે છે. તો ઇટ ઇઝ એ સિમ્બલ એઝ વેલ એઝ એ લીજન્ડ. એ કથાનક છે, ઉપરાંત એક પ્રતિકાત્મક કાવ્ય છે. એ પ્રતિક તરીકે વિશ્વ સમસ્તના મહાન પ્રશ્નોને એ ચર્ચે છે અને વિશ્વ સમસ્તના મહાન પ્રશ્નોને ચર્ચી અને એમાંથી આધ્યાત્મિક ઉકેલ કઈ રીતનો હોઈ શકે, પરમાત્માને શું અભિપ્રેત છે, એ વાત આપણને શેરવિંદ કરે છે. અને એ રીતે એમના દર્શનનું, એમના આખાએ 50-40 વર્ષનું જે સાધના શ્રી અરવિંદ આશ્રમની અંદર એમણે કરી 1910થી માંડીને 1950 સુધી, એનો સંપૂર્ણ નિષ્કર્ષ ચેતનાની ઉચ્ચતમ ભૂમિકાઓ પરથી એ આપણને આપે છે. અને એ રીતે આ સાવિત્રી મહાકાવ્ય એક પરમ શબ્દ રૂપે એને આપણે લેવાનો છે. એ શ્રી અરવિંદનું એક ઉત્કૃષ્ટ કાવ્ય તરીકે ભવિષ્યની અંદર જે આપણે યોગ, એમણે જે પૂર્ણયોગની વાત આપણને કરી, શ્રી અરવિંદે આપણને 2 વસ્તુઓ આપી. એક પૂર્ણ યોગ આપણને આપ્યું, ઇન્ટિગ્રલ યોગ. એની વાત એમને પોતે કરેલી છે કે માય યોગા ઇઝ એન ઇન્ટિગ્રલ યોગા એન્ડ ઇટ ઇઝ એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ યોગા. પણ સાથે સાથે એમણે એક એવી સુંદર આધ્યાત્મિક દર્શન આપણને આપ્યું છે અને એ દર્શનને આપણે આપણી પરંપરાની અંદર એક પૂર્ણ અદ્વૈતના દર્શનની તરીકે આપણે એને નવાજીશું. શ્રી અરવિંદે આપણને પૂર્ણ યોગ આપ્યો છે અને પૂર્ણ અદ્વૈતનું દર્શન આપ્યું છે. એ પૂર્ણ અદ્વૈતના દર્શનને રજૂ કરતો જે ગ્રંથ છે એ લાઈફ ડિવાઇન છે અને પૂર્ણ યોગ અને એ બંનેને કવિતાત્મક રીતે જે રજૂ કરે છે એ આપણને સાવિત્રી છે. એટલે સાવિત્રીની અંદર પૂર્ણ યોગને સાધના કરવા માટે, અને પૂર્ણ યોગની સાધના કરીએ તો શું થાય તો પૂર્ણ યોગની સાધના એ દિવ્ય જીવનને માટે છે, જીવનની અંદર દિવ્યતા લઈ આવવા માટે છે. પૂર્ણયોગની સાધના શેના માટે છે? જીવનની અંદર દિવ્યતા લઈ આવવા માટે છે. એ જીવનની અંદર દિવ્યતા લઈ આવવા માટે, એ પૂર્ણયોગની સાધનાને માટે જે કંઈ જરૂરી છે એ જરૂરી વસ્તુ આપણને સાવિત્રીની અંદર આપવામાં આવી છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. અને તેટલા માટે આપણે એને ભાવિ વેદ તરીકે આપણે એને કહીએ તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી એમ આપણે ચોક્કસતાપૂર્વક કહી શકીએ. તો આ મહાકાવ્યને આપણે શરૂઆત કરીએ અને પછી આજે આપણે આજની સમાપ્તિ કરીએ. તો સાવિત્રીના જે 2 ભાગ આપણે કહ્યા કે 24 સર્ગોના 2 ભાગ છે અને 48 સર્ગોની અંદર એ આપણને મળે છે. અને છેલ્લો સર્ગ ઉપસંહાર તરીકે અથવા તો જેને પ્રોલોગ તરીકે આપણને મળે છે. એની અંદર તો પાછી સત્યવાન અને સાવિત્રી પાછા કેવી રીતે આવે છે તેની વાત છે. એ એક બિલકુલ કથા છે. પણ જે 24 સર્ગોના જે 2 ભાગ છે એની અંદર પ્રથમ 24 સર્ગોનો જે ભાગ છે એ અશ્વપતિના યોગનો ભાગ છે. એ અશ્વપતિના યોગ વિશે સાવિત્રી કથાનકની અંદર, સાવિત્રીની કથાની અંદર, મહાભારતની અંદર એમ કહેવામાં આવ્યું છે કે 18 વર્ષ સુધી અશ્વપતિ રાજા નિસંતાન હતો અને એટલે 18 વર્ષ સુધી એમણે સાવિત્રી પરબ્રહ્મન જપન એટલે કે 1000 આહુતિઓ, 10,000 આહુતિઓ એટલે 1,00,000 આહુતિઓ એણે અગ્નિની અંદર આપી અને 18 વર્ષ સુધી આ પ્રમાણે તપશ્ચર્યા કરી. તો એ અશ્વપતિના યોગને શ્રી અરવિંદે આ 24 સર્ગોની અંદર એમને વર્ણવ્યો છે. પણ શ્રી અરવિંદે પોતાના આ પત્રોની અંદર લખ્યું છે કે આ 24 સર્ગોની અંદર જે શ્રી અશ્વપતિનો યોગ શ્રી અરવિંદે વર્ણવ્યો છે એની અંદર પણ એના 3 ભાગની અંદર એના યોગને આપણે વર્ણવી શકીએ. તો એ અશ્વપતિના યોગના 3 વિભાગો પાડી શકાય છે. તો એ પ્રથમ વિભાગની અંદર અશ્વપતિ પોતે સાધનાની શરૂઆત કરે છે અને સાધનાની શરૂઆત કરી અને પોતે મુક્તિને પામે છે. અને જે મુક્તિને પામે છે એ મુક્તિનો ભાગ પ્રથમ બુકની અંદર આપણને વર્ણવવામાં આવ્યો છે. જેને સર્ગ પ્રથમ બુકના પ્રથમ સર્ગ 3, 4 અને 5 એ 3 સર્ગોની અંદર આપણને અશ્વપતિનો યોગનું વર્ણન આવે છે. અને એ અશ્વપતિના યોગના વર્ણનની અંદર અશ્વપતિ પોતે મુક્તિને પામે છે. પણ એ 3 સર્ગની અંદર પણ અશ્વપતિ પોતે સ્વરાટ બને છે, પોતે સમ્રાટ બને છે. અશ્વપતિના બીજા જે શ્રી અરવિંદે 3 વિભાગ વર્ણવ્યા એના યોગના, એ યોગની અંદર પ્રથમ વિભાગની અંદર એ સ્વરાટ અને સમ્રાટ બને છે. એના બીજા વિભાગની અંદર એ આખો એક ટ્રાવેલર ઓફ ધી વર્લ્ડ
જે ભુવનો છે, 14 ભુવનો જેને આપણે કહીએ છીએ, એ 14 ભુવનોના યાત્રી તરીકે બીજા પર્વની અંદર આપણને એ રજૂ થાય છે. અને બીજા પર્વની અંદર 15 સર્ગોની અંદર શ્રી અરવિંદે ભુવનોની અનેક ચેતનાઓ અને અનેક જગતો, એ જગતોમાંથી અશ્વપતિ પસાર થાય છે અને તે ભૂમિકાઓને તે જગતોમાંથી એના જ્ઞાનને મેળવે છે. અને એ જ્ઞાનને આ મનુષ્ય સાથે શું સંબંધ છે એની ચરિતાર્થતા, એનું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. એટલે આ જે બીજો વિભાગ છે, જે બીજા વિભાગની અંદર 15 સર્ગોની અંદર આપણને જે અશ્વપતિનો યોગ મળે છે, જે ભુવનોના યાત્રી તરીકેનો યોગ મળે છે, તે યોગ અશ્વપતિ પોતાને માટે કરે છે. કારણ કે એ તો મુક્ત થઈ ગયો. શ્રી અરવિંદને જે મુક્તિ પ્રાપ્ત કરવાની હતી તે વડોદરાની અંદર એમને મળી ગઈ નિર્વાણની સાધનાની અંદર. પછી 40 વર્ષ સુધી પોંડિચેરી જઈને એમણે શેની સાધના કરી? તો કે આ 18 સર્ગોની, આ 15 સર્ગોની અંદર બીજા પર્વની અંદર જે આપણને જે વર્ણન મળે છે, તે વર્ણન એ વિશ્વના એક પ્રતિનિધિ રૂપે, આ વિશ્વના જે કોયડાઓ છે, એ વિશ્વના કોયડાઓના ઉકેલને માટે એના મૂળની અંદર જાય છે. અને એના મૂળની અંદર જતાં એ આ અનેક ભુવનોની અંદર યાત્રા કરે છે. અને એ ભુવનોના જે જ્ઞાન છે, એ ભુવનોની અંદર જે શક્તિઓ રહેલી છે, એ શક્તિઓને મનુષ્ય સાથે શું સંબંધ છે, આ પૃથ્વીની સાથે શું સંબંધ છે, આ પૃથ્વી પર થયેલા સર્જનની સાથે શું સંબંધ છે, એનું જ્ઞાન એને પ્રાપ્ત થાય છે. એટલે બીજા વિભાગની અંદર, બીજા પર્વના આ 15 સર્ગોની અંદર એક વિશ્વના પ્રતિનિધિ રૂપે, માનવ જાતિના પ્રતિનિધિ રૂપે, માનવ જાતિના ઉદ્ધારને માટે એ આ ભુવનોની યાત્રા કરે છે. એટલે એ વિશ્વના પ્રતિનિધિ રૂપે કરે છે. પણ ત્યાં આગળ પણ હજુ એ વિશ્વના પ્રતિનિધિ રૂપે કરે છે, પણ એ વ્યક્તિગત રૂપે યાત્રા કરે છે. અને એ યાત્રા કરતાં કરતાં ત્રીજા સર્ગની અંદર, ત્રીજા પર્વની અંદર, જે પર્વ મા ભગવતીનું પર્વ કહેવાય છે, ધી બુક ઓફ ધ ડિવાઇન મધર, ધી બુક ઓફ ધ ડિવાઇન મધરની અંદર એ જેને વ્યક્ત જગત કહીએ, એ વ્યક્ત જગત એટલે કે સી ઇન ઇંગ્લિશ યુ કેન સે દેટ there is a border line between the finite and the infinite. એક શાંત અને અનંતતા, એ શાંત અને અનંતતાની બોર્ડર લાઇન ઉપર, એની સીમા ઉપર આવીને ઊભો રહે છે. એક કાળ અને શાશ્વતી, એ કાળમાંથી પોતે યાત્રા કરી, ફાઇનાઇટમાંથી યાત્રા કરી. ફાઇનાઇટ એટલે કોઈ સીમા વસ્તુ નથી, કારણ કે આ વિશ્વ તો અનંત છે. આ વ્યક્ત વિશ્વ પણ અનંત છે, આ અવ્યક્ત વિશ્વ તો એનાથી પણ અનંત છે. આ અનંતતાઓ જ આપણને દેખાય છે, પણ એ અનંતતાઓની અંદર જે વ્યક્ત અનંતતાઓ છે એને આપણે ફાઇનાઇટ કહીએ. તો એ ફાઇનાઇટના મહાબ્રહ્માંડમાંથી પસાર થઈ અને ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટની બોર્ડર લાઇન ઉપર આવીને ઊભો રહે છે. અને ત્યાં આગળ એ મા ભગવતીના દર્શનને કરે છે. ત્યાં આગળ મા ભગવતીને એ ચરિતાર્થ કરે છે, મા ભગવતીના દર્શન કરે છે. કારણ કે મા ભગવતી એક કાળ અને શાશ્વતી, કાળમાં યાત્રા કરી અને શાશ્વતીના આંગણે આવીને ઊભો છે. અને શાશ્વતીના આંગણે આવીને ઊભો છે, ત્યાં આગળ એને મા ભગવતીના દર્શન થાય છે. અને મા ભગવતીની સાથે દર્શન કરી અને એ આ જગતની અંદર રહેલી જે દિવ્યતા છે, જગતની અંદર ક્ષરરૂપે રહેલી જે દિવ્યતા છે, એ ક્ષરરૂપે રહેલી દિવ્યતાનું પ્રતિબિંબ એ મા ભગવતીની અંદર, આ શાશ્વતીના જગતની અંદર, આ ઇન્ફાઇનાઇટ જગતની અંદર એક મા ભગવતી રૂપે જુએ છે. અને એ શાશ્વતીનો દર્શન કરી મા ભગવતીની પાસે એ વરદાન માગે છે. વિશ્વને માટે વરદાન માગે છે, પોતાને માટે નહીં. એટલે એ આ ત્રીજી બુક જે મા ભગવતીનો યોગ છે, મા ભગવતીનું પર્વ છે, એ મા ભગવતીનું પર્વ એ વિશ્વને માટે મા ભગવતીને કરેલી પ્રાર્થના છે. મા ભગવતીને કરેલી પ્રાર્થના છે ને એની પાસેથી જે વરદાન મેળવ્યું છે. એટલે એક વૈશ્વિક યોગ તરીકે વિશ્વના પ્રતિનિધિ રૂપે વિશ્વને માટે એ જે યોગ કરે છે, તે વાત આપણને ત્રીજા પર્વની અંદર કહેવામાં આવી છે. એમ અશ્વપતિના યોગના આ 3 વિભાગ છે. પ્રથમ વિભાગની અંદર પોતે સ્વરાટ અને સમ્રાટ બને છે. બીજા વિભાગની અંદર એ પોતે વિરાટ બને છે, કારણ કે આ વ્યક્ત વિશ્વ એ વિરાટનું સ્વરૂપ છે અને એ પોતે વિરાટ બને છે. અને વિરાટ, સ્વરાટ એટલે કે પોતાનો રાજા, સમ્રાટ એટલે વિશ્વ સમસ્તનો રાજા, અને વિરાટ આ આખું એ બ્રહ્માંડ જેની અંદર અભિવ્યક્ત પામી રહ્યું છે, એવો વિરાટ, એ વિરાટ એ સ્વરાટ, સમ્રાટ અને વિરાટમાં થઈ અને એ શાશ્વતી તરફ ગતિ કરે છે. અને મા ભગવતીના દર્શન એ શાશ્વતીની અંદર કરે છે. આ અશ્વપતિનો યોગ છે. આ અશ્વપતિના યોગ
આપણે જાણીએ છીએ કે આખા એ શ્રી અરવિંદના સાક્ષાત્કારો છે. શ્રી અરવિંદનું આ એક જીવન કાવ્ય છે, શ્રી અરવિંદની આ ઓટોબાયોગ્રાફી છે. એ અર્થની અંદર આપણે એને એમ કહી શકીએ કે આ આખો એ અશ્વપતિનો યોગ એ શ્રી અરવિંદનો યોગ છે, શ્રી અરવિંદનો પોતાનો યોગ છે. શ્રી અરવિંદ પોતે આ અનુભૂતિઓ પ્રાપ્ત કરી છે, શ્રી અરવિંદે પોતે આ સાક્ષાત્કારો પ્રાપ્ત કર્યા છે. વિશ્વના સમસ્ત રહસ્યને એમણે પ્રાપ્ત કર્યું છે, અનેક ભુવનોમાં જઈ એના જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે કે જેથી આ પૃથ્વીના પ્રશ્નોના મૂળની અંદર જઈ અને પૃથ્વીના પ્રશ્નોના મૂળની અંદર જઈને એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને એ જ્ઞાનને પ્રાપ્ત કરીને શાશ્વતી તરફ જઈ અને મા ભગવતીની આરાધના કરી અને મા ભગવતીની આરાધનામાંથી એમણે વરદાન મેળવ્યું છે. શ્રી અરવિંદે પોતે લખ્યું છે કે આપણે જે વરદાન માગ્યું છે મા ભગવતી પાસે, આ એમનો એક પ્રોઝ છે. શ્રી અરવિંદે લખ્યું છે પોતાના એ પ્રોઝની અંદર કે આપણે જે વરદાન પૃથ્વીને માટે માગ્યું છે એ આ વિશ્વ કોઈ શાશ્વતી પાસેથી માગી શકે એવું ઊંચામાં ઊંચું વરદાન આપણે માગ્યું છે. આપણને થોડીક વસ્તુ જોઈતી નથી, આપણે અમુક સાક્ષાત્કારો જોઈતા નથી, આપણે અમુક આધ્યાત્મિક સર્જનો જોઈતા નથી, આપણે મા ભગવતીનો પૂર્ણ આવિર્ભાવ હા પ્લીઝ પ્લીઝ આ દિવ્યતાનો પૂર્ણ આવિર્ભાવ આ પૃથ્વી પર થઈ શકે અને એ દિવ્યતાના પૂર્ણ આવિર્ભાવ દ્વારા અહીંયા આધ્યાત્મિક જગતનું સર્જન થઈ શકે, અહીંયા અતિમાનવ જગતનું સર્જન થઈ શકે અને આ માનવના જે પ્રશ્નો છે એ માનવના પ્રશ્નોનું કાયમી સમાધાન થઈ શકે અને અહીંયા પૃથ્વી ઉપર દિવ્યતા અને આનંદ અને ખરા અર્થની અંદર ભૌતિક જીવનની અંદર આપણે અમૃતત્વને પ્રાપ્ત કરી શકીએ અને આપણે અમૃતસ્ય પુત્રાહા જે છીએ એ અમૃતસ્ય પુત્રાહાને આ જગતની અંદર, આ સર્જનની અંદર, આ ભૂમિકાની અંદર, આ પૃથ્વી ઉપર આપણા બાહ્ય જીવનની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ. એ વરદાન આપણે મા ભગવતી પાસેથી માગ્યું છે. શ્રી અરવિંદના આ યોગની અંદર શ્રી અરવિંદ પણ આ ભૂમિકાઓમાંથી પસાર થયેલા છે. એમણે પણ મા ભગવતી પાસેથી જે સાધના કરી છે એની સાધના કરી અને જે વરદાન પૃથ્વીને માટે માગ્યું છે તે આ માગ્યું છે. એ પણ આપણા પ્રતિનિધિ છે. એ આપણા પ્રતિનિધિ રૂપે એમણે 40 વર્ષ સુધી આ સાધના કરી છે અને એ સાધનાના અંતે એમણે અતિમાનવ સર્જનને આ પૃથ્વી ઉપર ઉતારી લાવ્યા છે અને એને 52 વર્ષ આ પૃથ્વી ઉપર થયા છે. અત્યારે પૃથ્વી ઉપર જે સાંપ્રત અવસ્થાઓ છે એ સાંપ્રત અવસ્થાઓ, જે ગૂંચવણો છે, જે મુશ્કેલીઓ દેખાય છે, જે એક તીવ્રતા દેખાય છે, એ તીવ્રતા આખીએ આ અતિમાનસ અવતરણને આભારી છે. કારણ કે એક બાજુથી દિવ્ય શક્તિ પ્રકાશ કરી રહી, દિવ્ય શક્તિ દબાણ કરી રહી છે, બીજી બાજુથી એક અંદરમાંથી જે ગૂંચવાડા કહીએ, જે એ કહીએ તે આખા ઉભરી રહ્યા છે. એ બેની વચ્ચેનું ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. અંતે તો વિજય પરમાત્માના સંકલ્પનો થાય છે અને શ્રી અરવિંદ અહીંયા એ પરમાત્માના સંકલ્પને આપણી સમક્ષ રજૂ કરે છે. આપણે આવતીકાલથી એનું વિસ્તૃત જેટલું બનશે તેટલું એનું આચમન લેવાનો પ્રયત્ન કરીશું. આખરી વાત ધ્યાન કરીએ, 2 મિનિટ ધ્યાન કરી અને આપણે પૂર્ણ કરીએ. आनंदमयी चैतन्यमयी